જય શ્રી રામ, રાધે રાધે. મારા સાબરકાંઠા અને અરવલ્લી વાસીઓ તમે બધા કેમ છો? લાઈવ ટ્રેડિંગ ચેલેન્જના 111મા દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે હું થોડું એક અલગ રીતે વિડીયો મૂકવા જઈ રહ્યો છું. જો તમને આ બધાની આ રીતનો વિડીયો ગમે તો આપણે આ રીતનો વિડીયો મૂકીશું, બાકી સ્ક્રીન રેકોર્ડિંગ કરીશું. આ જે છે તે મોબાઈલનો વિડીયો છે અને પીસીમાં હું ટ્રેડિંગ કરું છું, જેથી તમને વધારે સારું એવું જોવા મળે અને વધારે સારું એવું વ્યૂ મળે. તેના માટે આજે આપણે પીસીમાં ટ્રાય કરીએ છીએ. પીસીમાં ટ્રાય કરીશું અને આપણે ટેબ્લેટમાં ટ્રેડ લઈશું. યુરો યુએસડીમાં તમે જોઈ શકો છો કે આપણા હાથ માટે ટ્રેડ નીકળી ગયો છે, તો પણ આપણે એકવાર અહીં રિજેક્શન આવશે યુરો યુએસડીમાં, ત્યારબાદ આપણે ટ્રેડમાં એન્ટર થઈશું. બાકી બીજી બધી જે કોઈ ફોરેક્સ પેર છે તે બધી આપણે 1 કલાકના ચાર્ટમાં આપણે જોઈશું. જો કોઈ સારી ફોરેક્સ પેર હશે અને સારું એવું માર્કેટ મુવમેન્ટ કરતું હશે તો આપણે ટ્રેડ લઈશું અને એ ટ્રેડનો પ્રોફિટ અને લોસ તમને યુટ્યુબના રીલ્સ અને ઇન્સ્ટાગ્રામના શોર્ટ્સમાં જોવા મળશે. બાકી હું જે તમને કહેવા માંગતો હતો સરપ્રાઈઝ, એ પણ તમને 100% આજના વિડીયોમાં હું તમને જણાવી દઈશ. યુએસડી જેપીવાયમાં તમે જોઈ શકો છો કે માર્કેટ લગભગ અહીં સુધી આવી શકે તેવું લાગે છે. તો 15 મિનિટની ઓકે, ચલો આપણે યુએસડી જીપીવાયમાં આપણે આ રીતનો એક શોર્ટ પોઝિશનમાં એક ટ્રેડ ઓપન કરીએ છીએ. હું ટેબ્લેટમાં ખાલી ટ્રેડ ઓપન કરી લઉં ત્યાં સુધી તમે બધા વિડીયો જો. ઓકે, સેલ તરફની યુરો યુએસડીમાં $0.01 આપણે પોઝિશન ઓપન કરી દીધી છે. ટાર્ગેટ આપણે રાખીશું અહીં સુધીનો રાખીશું ટાર્ગેટ, જેથી માર્કેટ થોડું ઉપર પણ આવીને નીકળી જાય તો પણ આપણે વાંધો ના આવે. અને પ્રોફિટ કેટલું આવશે હું તમને ખાલી જણાવી દઉં છું. ટેબ્લેટમાં થોડું ઘણું ડિફરન્ટ આવી શકે છે, કારણ કે આપણે થોડી વાર રહીને ટ્રેડ ઓપન કર્યું. $2ની આસપાસ આપણે લગભગ આવી જશે. અને એસએલ કેટલો મૂક્યો છે, એસએલ હું તમને જણાવી દઉં. એસએલ આપણે અહીં સુધી મૂકીશું $1.40, એટલે કે એસએલ થોડો વધી જાય છે, પરંતુ એસએલ આપણે અહીં કરી દઈશું. અત્યારે ટાર્ગેટ અને પ્રોફિટ મૂકતા નથી, પરંતુ આપણે આપણે આગળ વિડીયો ચાલુ રાખીએ, જેથી બીજી કોઈ ફોરેક્સ પેર આપણાથી છૂટી ના જાય. આજે આપણે થોડા લેટ થઈ ગયા છીએ, હજી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ અને યુટ્યુબમાં શોર્ટ્સ મૂકવાનું બાકી છે. હવે આપણે આગળ વધીશું. ઓકે, યુડીયુએસડીમાં એક સારી એક અપ તરફ મોમેન્ટમ છે, પરંતુ ઓકે આ જગ્યાએ તમે જોઈ શકો છો કે 4 કલાકની ટાઈમ ફ્રેમ ઉપર અહીંથી એકવાર માર્કેટ રિજેક્શન તો લગભગ અહીંથી રિજેક્શન આવી શકે, પરંતુ 1 કલાક ને 1 દિવસની ટાઈમ ફ્રેમ ઉપર જોવા જઈએ તો માર્કેટ એક અપ તરફ જવા માંગે છે. તો જોઈએ આ એક સારો ટ્રેડ થાય સ્વિંગ ટ્રેડિંગ માટે. અને હું જે તમને સરપ્રાઈઝની વાત કરતો હતો એ સરપ્રાઈઝ તમને આજે જોવા મળી જશે. તો એ સરપ્રાઈઝ માટે તમે બધા વિડીયોમાં બનાવી રહેજો. અને જો તમને આ રીતનો વિડીયો ગમે છે તો પ્લીઝ મને એકવાર કોમેન્ટ કરી દેજો કે હા, અમને આ રીતનો વિડીયો વધારે સારો લાગે છે, કારણ કે આમાં વ્યૂ વધારે આવે છે, વત્તા મને વિડીયો ઉતારવામાં પણ એકદમ સરળ રહે છે. અને જો કોમ્પ્યુટરમાં જ ડ્રો કરવાનું હોય તો એમાં વધારે જ મજા આવે છે ટ્રેડિંગ વ્યૂમાં. બાકી ટેબ્લેટમાં મજા આવે છે, પરંતુ કોમ્પ્યુટર જેવી મજા આવતી નથી, કારણ કે ચાર્ટ થોડો નાનો પડતો હોય છે. તમે જોઈ શકો છો EUR GBP એકદમ હાયર હાઈસમાં જાય છે. અહીં જે રજિસ્ટર હતો એ પણ તોડીને ઉપર જતો રહ્યું છે, એટલે કે આ સપોર્ટ બની ગયો છે. હવે ઉપર અહીં થોડું નીચે આવીને માર્કેટ અહીં ઉપર જવાનો ટ્રાય કરે છે, ત્યારબાદ આપણે એમાં એન્ટર થઈશું. બાકી અત્યારે હાલ કોઈ એમાં એન્ટર થવાનો પ્લાન છે નહીં. ગોલ્ડમાં સારું એવું માર્કેટ હાયર હાઈસમાં જતું, પરંતુ આ જગ્યાએથી માર્કેટમાં એક અપ તરફ મોમેન્ટમ આવવાની જરૂર છે. તો લગભગ અપ તરફ મોમેન્ટમ આવશે. કદાચ ગોલ્ડમાં કોઈએ સ્વિંગ ટ્રેડ કર્યું હોય તો બાઇંગ કર્યું હોય તો થોડી વાર હોલ્ડ કરજો. જો આની નીચે આવે તો ક્લોઝ કરી દેજો, કારણ કે પછી તો બધાના એસએલઆઈ હશે તો માર્કેટ નીચે તરફ આવી શકે છે. ગોલ્ડમાં આપણે એવું કંઈ સ્કેલ્પિંગ અથવા એવું કરતા નથી. બાકી ગોલ્ડમાં 1 કલાકની ટાઈમ ફ્રેમ ઉપર ખાલી આપણે ચેક કરી લઈએ. 1 કલાકની ટાઈમ ફ્રેમ ઓકે, ગોલ્ડમાં સારું એવું સેલિંગનું સેટઅપ છે, પરંતુ વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર બાઇંગનું છે સેટઅપ, એટલે કે નીચે રજિસ્ટન્સ છે એટલે. ઓકે, સિલ્વરમાં પણ આપણે ટ્રેડ નથી કરતા. ઓઇલનું ખબર નહીં અત્યારે આવું કેમ આવે છે, થોડા દિવસથી ઓઇલમાં એવું બતાવે છે. EUR GPY તમે જોઈ શકો છો કે માર્કેટ હાલ એક રેન્જમાં ભરાઈ ગયું છે. માર્કેટ આ રેન્જની બહાર નીકળશે, ત્યારબાદ આપણે એમાં ટ્રેડ કરીશું. જો કોઈ એમાં વચ્ચે વચ્ચે કોઈ સારું સેટઅપ એવું બની જશે, માર્કેટ મોમેન્ટમ આપે એવું લાગશે, તો હું 100% ટ્રેડ કરીશ અને તમને જણાવી દઈશ ઇન્સ્ટાગ્રામમાં. મારે મારો વિડીયો જે પણ કોઈ પણ ગુજરાતમાંથી જોવે છે, મારે એક નાનકડી ટીમની જરૂર છે, જેમને ટ્રેડિંગમાં રસ છે તેવા લોકો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો.
એનઝેડટી યુએસડીમાં બાઇંગ તરફ સેટઅપ સારું છે. તમને મારું વોચ લિસ્ટ પણ હું એક દિવસ બતાવી દઈશ વિડીયોમાં. એનઝેડટી યુએસડીમાં આપણે વેઇટ કરીએ, થોડી વાર રહીને ટ્રેડ ચાલુ કરીશું. બાકી અત્યારે હાલ એવું કોઈ સારું એવું સેટઅપ છે નહીં. અને જીબીપી જીપીવાયમાં તમે જોયું માર્કેટમાં સારું એવું લોઅર લોસનું સ્ટ્રક્ચર છે. 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં આ કેન્ડલ સારી છે. માર્કેટમાં અહીં સુધી ટાર્ગેટનો આપણે વેઇટ કરી શકીએ, પરંતુ બાજુની કેન્ડલ ગ્રીન બની ગઈ છે, તો વેઇટ કરીશું સારો એવો. યુએસડી સીએચ અત્યારે માર્કેટ એકદમ સ્લો છે. તમે જોઈ શકો છો કે 1 કલાકની ટાઈમ ફ્રેમ છે, તો પણ માર્કેટમાં એકદમ મોમેન્ટમ સારી એવી કોઈ છે નહીં, જેથી આપણે ટ્રેડ કરી શકીએ. જો આપણે ફરીથી યુરો યુએસડીમાં એટલે કે આપણી જે વોચ લિસ્ટ હતું તે બધું આપણે ચેક કરી દઉં અને આમાં એક ટ્રેડ ઓપન કર્યો છે, જે હું તમને બતાવી દઉં. ઓકે, અત્યારે હાલ એ ટ્રેડ થોડો ઘણો પ્રોફિટમાં છે અથવા કોસ્ટ ટુ કોસ્ટ હશે. તમે જોઈ શકો છો 1 મિનિટની ટાઈમ ફ્રેમ હું તમને બતાવી દઉં. અત્યારે થોડો ઘણો લોસ ચાલતો હશે તેમાં, બાકી જોઈશું અને મેનેજ કરીશું. આનો સ્ટોપ લોસ છે તે આપણે અહીં કરી દઈશું અને ટાર્ગેટ થોડું મોટું રાખીશું, 1:2 અથવા 1:1 કરતાં પણ થોડો એક વધારે રાખીશું, જેથી આપણે પ્રોફિટ સારું એવું મળી શકે. જે હું તમને વાત કરતો હતો કે એક તમારા માટે સારું એવું સરપ્રાઈઝ છે. તમે જોઈ શકો છો અત્યારે હું ખાલી આ શીખી રહ્યો છું, પરંતુ તમે એકવાર જે આ ડી એન્ડ કેપિટલ લખી છે તેના પર તમે ફોકસ કરો. બાકી પ્રોફિટ અને લોસ જોઈ શકો છો. બાકી બીજું બધું હું તમને ધીરે ધીરે જણાવી દઈશ. પહેલા તમે જોઈ શકો છો $100 મેં ચાલુ કર્યું હતું, 101, ફરીથી 100, પછી 109, 113, 112, 113, 114, 117, 119, 120, 121, 123, 124, 124, 125. આ રીતે ટ્રેડ કરીને મેં 22/10 થી 22/9 એટલે કે આ 1 મહિનો થયો. આ 1 મહિનામાં મેં 30%ની આસપાસ રિટર્ન નીકાળ્યું હતું અને બાકી વચ્ચે દિવાળી હતી અને એના પછી આપણે ચાલુ કરી $100 ફરીથી. ત્યારબાદ $100 110 થયું અને હાલ 112 છે. હાલ એટલે કે 29 તારીખ. જો આનું પણ એક્ઝેક્ટ તમારે જો રિઝલ્ટ જોવું હોય તમારા મનથી કે ગૂગલ શીટમાં તમે બતાવી દીધું, પરંતુ આનું પ્રૂફ કે હજી આપણું પ્રૂફ ડેમો એકાઉન્ટમાં છે એ હું તમને કાલના સ્ક્રીન રેકોર્ડિંગમાં બતાવી દઈશ. હવે મળીશું આપણે 112મા દિવસે. મારો એક જ ગોલ છે કે સાબરકાંઠા અને અરવલ્લીના દરેક ઘરમાંથી એક પ્રોફિટેબલ ટ્રેડર હોવું જ જોઈએ. અને જો મારો અવાજ તમને એકદમ સારો સંભળાય છે અને જો આપણે આવા વિડીયો મૂકતા રહીએ તો બસ તમે બધા સપોર્ટ કરજો. હવે મળીશું આપણે જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં.